નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના લોન્ચ કરવામાં આવી ગઈ છે। મિત્રો, દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને મિત્રો આવી રહ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના રાખવામાં આવ્યું છે। ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આવી નવી લોનની યોજનાઓ બહાર પાડવામાં મિત્રો આવતી હોય છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને મિત્રો લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મિત્રો મળવાપાત્ર થાય છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મિત્રો કહ્યું હતું કે આ લોન હેઠળ લોન મળવાપાત્ર મિત્રો થાય છે અને પિયુષ ગોયલે મિત્રો જણાવ્યું હતું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો પોતાના વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે મિત્રો આ લોન લઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે જે મિત્રો 300 રૂપિયા સસ્તો જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ કંપનીએ વિકલ્પ તરીકે કમ્પોઝિટ ગેસ સિલિન્ડર રજૂ કર્યો છે જેની કિંમત મિત્રો સામાન્ય ઘરેલું સિલિન્ડર કરતાં 300 રૂપિયા ઓછી છે। હા મિત્રો, ઇન્ડિયન કંપનીનું કમ્પોઝિટ સિલિન્ડર ઉત્તર પ્રદેશના લખનૌમાં મિત્રો 519 રૂપિયામાં ઉપલબ્ધ છે। તમને મિત્રો જણાવી દઈએ કે આ એક નવા પ્રકારનો સિલિન્ડર છે જેને મિત્રો કમ્પોઝિટ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે। હાલમાં મિત્રો ઇન્ડિયન ઓઇલ અને સિલિન્ડરો પૂરા પાડે છે। મિત્રો, માહિતી અનુસાર આ સિલિન્ડરમાં માત્ર 10 કિલો એલપીજી ગેસ હશે। સાથે જ આ સિલિન્ડરની ખાસિયત મિત્રો એ છે કે તે પારદર્શક હશે। આ ઉપરાંત તે મિત્રો ઉપાડવામાં પણ મિત્રો હલકું હશે તેવો મિત્રો ગેસ સિલિન્ડર જારી કરવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો, માર્કેટમાં નકલી બટાકાનું વેચાણ શરૂ થઈ ગયું છે। તો મિત્રો હાલમાં યુપીમાં મિત્રો બલિયામાં એક દરોડામાં નકલી બટાકાનો મિત્રો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ બટાકાને મિત્રો તાજા અને નવા દેખાવા માટે અનેક પ્રકારના હાનિકારક રસાયણો ઉમેરવામાં આવ્યા છે જેના કારણે લોકો બટાકાને નવા સમજીને ખરીદવામાં આવી રહ્યા છે મિત્રો, જેના કારણે લોકો બટાકાને મિત્રો ખરીદી પણ કરી રહ્યા છે અને છેતરાઈ પણ રહ્યા છીએ। જો કે મિત્રો તમે પણ નકલી બટાકાને જાણી શકો છો જેમાં કેમિકલની ગંધ આવે છે અને તેનો રંગ હાથમાં મિત્રો આવે છે। નકલી બટાટા મિત્રો સ્વાસ્થ્ય માટે જોખમી છે। આ બટાકા મિત્રો હાનિકારક હોવાથી આપણને અનેક પ્રકારની બીમારીઓ થવાની પણ શક્યતાઓ રહે છે। તો આવા બટાટાથી મિત્રો સાવધાન રહેવા સરકારે એલર્ટ આપ્યું છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની વારે આવી ગુજરાત હાઈકોર્ટ। તો ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં અખાડા કરતી ઇન્સ્યોરન્સ કંપનીને તાકીદ કરવામાં આવી છે। ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમાના રૂપિયાની ચૂકવણી મામલે થયેલી જાનહાનિ હિતમાં મિત્રો અરજીઓની સુનાવણીમાં મિત્રો હાઈકોર્ટે ઇન્સ્યોરન્સ કંપનીને સાફ વાત સંભળાવી હતી કે જ્યાં સુધી કંપની ખેડૂતોને પાક વીમાની રકમની ચૂકવણી નહીં કરે ત્યાં સુધી તેમની રજૂઆત કોર્ટ દ્વારા સંભાળવામાં આવશે નહીં। એટલે કે મિત્રો કોર્ટે એવો દાવો કર્યો છે કે જ્યાં સુધી પાક વીમાનો ચુકાદો લાવવામાં નહીં આવે ત્યાં સુધી તેમની કોઈ પણ ચૂકવણી મિત્રો હાઈકોર્ટ સાંભળશે નહીં મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની ચિંતા મિત્રો હવે દૂર થઈ ગઈ। તો મિત્રો હવામાન નિષ્ણાંત એવા એકે દાસના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હવે ઓમાન બાજુ જતી રહી છે જેથી હાલ ગુજરાત ઉપર આ સિસ્ટમ અસર નહીં નડે। અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જિલ્લાઓમાં આગામી અઠવાડિયામાં એટલે કે મિત્રો 7 થી 8 નવેમ્બરમાં મિત્રો માવઠાઓ આવવાની પણ શક્યતાઓ છે અને હળવો વરસાદ પણ પડી શકે છે તથા મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો 2 દિવસ છૂટા છવાયા સ્થળો ઉપર મિત્રો વરસાદ પડશે તેવી પણ મિત્રો અંબાલાલ પટેલે આગાહીઓ જણાવી છે। તે બાદ 5 દિવસ સુધી મિત્રો વાતાવરણ સૂકું પણ રહેશે અને ઠંડીનો માહોલ પણ જોવા મળશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ પણ મિત્રો કરવામાં આવી ગઈ છે।
ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના મુખેથી કોળિયો છીનવાયો, જેમાં મિત્રો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદથી મગફળીનો પાક પલળી ગયો હતો। સાથે જ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મગફળીના પાકનું મિત્રો આગોતરું વાવેતર કરનારા ખેડૂતોના હાલ મિત્રો બેહાલ જોવા મળી રહ્યા હતા। જે અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ પોતાના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। હાલ મિત્રો ખુલ્લા ખેતરોમાં મગફળીનો પાક તૈયાર કરવામાં આવેલો હતો અને તૈયાર પણ પડ્યો હતો, જે સાથે મિત્રો વરસાદ આવ્યો અને બાદમાં મિત્રો નુકસાન પણ થયું અને ખેડૂતોને મિત્રો અત્યારે રોવાનો વારો પણ મિત્રો આવ્યો હતો। મિત્રો ટૂંક જ સમયમાં જે વરસાદ પડ્યો તેના લીધે મિત્રો ખેડૂતોને અનેક ઘણું નુકસાન જોવા મળ્યું છે। સાથે જ મિત્રો ખેડૂતોના મુખેથી આ કોળિયો મિત્રો છીનવાયો હતો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।